હેલો, જય સ્વામિનારાયણ દિવ્યાત્માજી, જય સ્વામિનારાયણ. કેમ છો? મજા મજા? યસ, તમારે તો મજા મજા ને મજા ભાઈ. તમે તો બ્રહ્મનું સુખ લઈ રહ્યા છો. બહુ જ સરસ, બહુ જ સરસ. હા ભગત, સોરી હા, 1-2 દિવસ લેટ થઈ ગયું તમને આ પ્રવચન મોકલવાનું. આપણે ટોપિક હતો ખબર છે ને, આર્જવમ, સંતોષ, સરળતા, એ આપણો ટોપિક ચાલતો હતો ખબર છે ને, કે સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધા સરળ રહ્યા છે ખબર છે ને. પોતે ભગવાનનું સ્વરૂપ, પોતે ધારે તે થઈ શકે, છતાં પણ હરિભક્તોની સામાન્યમાં સામાન્ય માંગણીઓને બાપાએ પૂરી કરી છે. અને અમુક હરિભક્તોએ ગેરસમજણને લઈને બાપાનો ખૂબ ઉપયોગ કર્યો, પણ સ્વામી બાપાએ કોઈ દિવસ કોઈને ના પાડી નથી. કોઈનું મન તૂટી જાય ને એ બાપાને ના પોસાય. કોઈને પણ દુઃખ લાગે, કોઈની ઈચ્છા ના પૂરી થાય ને એ સ્વામી બાપાને નહોતું ગમતું. આથી પોતાના દેહની બિલકુલ પરવા કર્યા વગર સ્વામી બાપા 95 વર્ષ સુધી આવી રીતે જીવ્યા. તાળ, તડકો, ભૂખ, તરસ, તાવ, શરીર સાજું માદું, ઓપરેશન હોય, ગમે તેવી પરિસ્થિતિમાં છે ને ભક્તરાજ, સ્વામી બાપા ખૂબ સહન કરીને હરિભક્તોને બહુ રાજી કર્યા. આવા મહાન ગુરુ બેટા આપણને ક્યાંય ના મળે હો. આ પૃથ્વી ઉપર તો શું, પણ અનંતકોટી બ્રહ્માંડમાં પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ ક્યાંય ના મળે. અરે એમની પધરામણીઓ જોઈએ તો આપણે કંટાળી જવાય. ભલો માણસ કંટાળી જાય. એક વખત સાબરકાંઠામાં છે ને, નાદરી ગામમાં ઉત્તરના દિવસે બાપાની પધરામણી ચાલી. તો લગભગ 1 વાગે સ્વામી બીજું એક ગામ હતું ત્યાં પહોંચ્યા, બપોરે 1 વાગે. અને ભર તડકો. અને ત્યાંના હરિભક્તોએ કીધું કે સ્વામી હવે આપણે નગર યાત્રા કાઢવાની છે. નગર યાત્રા એટલે શું ખબર છે? ગામડાની નગર યાત્રા કેવી હોય? ટ્રેક્ટરને શણગાર્યું હોય, ટ્રેક્ટરમાં ગોદડા પાથર્યા હોય, એના ઉપર બાપાને બેસાડે અને આખા ગામની ફરતે બેન્ડ વાજા ઢોલ નગારા સાથે બાપાને ફેરવે. અને ઉત્સાહથી, કારણ કે એ લોકોને પોતાના ગુરુનો આવો ઉમંગ કે અમારા આવા ગુરુ આવ્યા છે તો એમની નગર યાત્રા બધા દર્શન કરે. પણ સમય સંજોગ કોઈ વાર હરિભક્તો જોતા નહોતા. તે નગર યાત્રા કેટલા વાગ્યા સુધી ચાલી ખબર છે ભક્તરાજ? 3 વાગ્યા સુધી બપોરના. સ્વામી બાપા જમ્યા નહોતા. 3:30 વાગે બાપા જમવા બેઠા, થોડો આરામ કર્યો. ત્યાં તો વળી એ ગામમાં ભાગવતની પારાયણ ચાલતી હતી, તો ત્યાં આશીર્વાદ આપવા ગયા. તો ત્યાં 6 વાગી ગયા, સાંજના 6 વાગ્યા. ત્યાં વળી ગામના એક હરિભક્ત આવ્યા, બેચરભાઈ, કે બાપા ગામમાં 2-3 પધરામણી રહી ગઈ છે. પધરામણી એટલે ખબર છે દિવ્યાત્મા? પધરામણી એટલે શું? સંતો છે ને હરિભક્તોના ઘેર ઠાકોરજીને લઈને જાય અને ત્યાં ઠાકોરજી પધરાવે, હરિભક્ત તિલક ચાંદલા કરે, પૂજન કરે, પછી આરતી કરે, પછી સંતો હરિભક્તના ઘરે સુખ શાંતિ સમૃદ્ધિ રહે એના માટે ધૂન કરે. એને પધરામણી કહેવાય. તો 4-5 હરિભક્તના ઘેર પધરામણી બાકી હતી. બાપા કે ચલો જઈ આવીએ. અને ખબર છે કેટલી પધરામણી થઈ? 102 પધરામણી થઈ ભગત. 4માંથી 102. વિચાર કરો, રાતના કેટલા વાગ્યા ખબર છે? 10. પણ એ 10 કેવી રીતે વાગ્યા ખબર છે? એ ગામમાં લાઈટ નથી, તો ટોર્ચ લઈને બધે ધીરે ધીરે આગળ ફરવાનું. એને ફાનસ કહેવાય. આમ ફાનસ એટલે કાચનું હોય, એના અંદર દીવો પ્રગટાયેલો હોય અને એના ઉપર હેન્ડલ હોય.
તે એક જણ આગળ લઈને ચાલતો હોય અને એવા અજવાળામાં જોતાં જોતાં ચાલતા ચાલતા જવાનું. ગામડું હોય એટલે એમાં ખાડા હોય, પથ્થર હોય, ઈંટો રસ્તામાં પડી હોય, એના ઉપર બાપાનો પગ પડે, સ્વામી આડાવડા થઈ જાય, છતાંય 102 પધરામણી કરી. બોલો કેટલા સરળ હે. અરે એક ગામમાં તો કેવું થયું ખબર છે? પીપલગમાં તો પીપલગ ગામથી પધરામણી ચાલુ કરી તો વચ્ચે 5 ગામ આવી ગયા અને શેખ ડભાણ ગામ સુધી પધરામણી ચાલી. ત્યાં વળી એક હરિભક્ત કે બાપા પીપલગ ગામમાં 5 પધરામણી બાકી રહી ગઈ. તો ડભાણથી જે ગામમાં પધરામણી કરીને આવેલા ત્યાં પાછા જઈને સ્વામી બાપા હરિભક્તને રાજી કરીને પાછા આવ્યા. બોલો આ છે આપણા પ્રમુખ સ્વામી મહારાજ. કેટલા સરળ હે, સાવ સરળ હે. ભગવાન તો પણ પોતાનું ધાર્યું કશું જ ના કર્યું. કેવળ હરિભક્તો, કેવળ સંતો રાજી રે. આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ છે ને, એ સ્વામી બાપા જોડે એકવાર વિચરણમાં હતા. તો એમણે છે ને પોતાના જાતે એ વિચરણનો અહેવાલ લખ્યો છે. એ છે ને મહીકાંઠામાં કોતરોના બદલપુર ગામમાં છે ને બાપા વિચરણ કરે. તો મહંત સ્વામી મહારાજ શું લખે છે સાંભળજો. દિવ્યાત્મા આપણા પ્રગટ ગુરુ અત્યારે મહંત સ્વામી મહારાજ એ વખતે બાપા જોડે વિચરણમાં હતા. શું લખે છે સાંભળજો તમે શાંતિથી. બામણ ગામના વિચરણની વાત છે. વૈશાખ મહિનાના સખત તાપમાં, સખત ગરમી, સ્વામીશ્રી બપોરે 3 વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. બપોરે 3 વાગે હરિભક્તોના ઘેર ઘેર ફરતા હતા. મહંત સ્વામી લખે છે કે હું સાથે હતો. એ ગામ ઊંચાણ નીચાણના ઢોળાવાવાળું, એટલે કેવું કે ક્યાંક આપણે ઢાળ ઉતરવો પડે, પાછો ક્યાંક ઢાળ ચડવો પડે, પાછો ઉતરવાનો, એવું ડેન્જર ગામ. તો પણ પધરામણીમાં ઢાળ ઉતરવામાં ચડવામાં બાપાનો કસ નીકળી જતો. કસ એટલે શું ખબર છે? સ્વામી થાકી જાય. સ્વામીને આમ કેટલો બધો શ્રમ પડે. સ્વામીશ્રી એક ટેકરો ચડી રહ્યા હતા ને અને બાપાને હાફ ચડ્યો, શ્વાસ ચડ્યો બાપાને, અને પગની નીચેની પિંડીઓ હતી ને એમાં સખત દુખાવો થાય. એવું મહંત સ્વામી કહે છે કે મને લાગતું હતું કે બાપાને શ્વાસ ચડેલો, પગની પિંડીઓમાં કળતર થતી હતી. એટલે મને એમની દયા આવી અને મેં કીધું કે આટલો બધો ભીડો આ ઉંમરે શા માટે? હવે તમારે આરામ કરવો જોઈએ. ત્યાં તો તરત જ સ્વામી બાપાએ મહંત સ્વામી સામે જોયું અને હસ્યા. સ્વામીને થયું કે આપણા દેહના ચૂરે ચૂરા થઈ રહ્યા છે ને આપ હસી રહ્યા છો. સ્વામી બાપાને થયું કે હમણાં સ્વામીશ્રી ચડવાના કઠિન ટેકરાઓની વાત કરશે. પણ સ્વામી બાપાએ ટેકરાઓની વાત કરી જ નહીં મહંત સ્વામીને કે આ ટેકરા ચડવામાં મને થાક લાગે છે, ઉતરવામાં થાક લાગે છે, એવું ના કીધું. પણ શું બોલ્યા ખબર છે? દિવ્યાત્મા સાંભળવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે અહીં જેટલા બી ઘરો છે ને એ બધા ઘરોમાં યોગી બાપાએ પધરામણી કરી છે અને મોટી ઉંમરે પધરામણી કરી છે. જો યોગી બાપા નહોતા થાકતા તો આપણે શેનું થાકવાનું હોય? વિચારો, આવા ગુરુ મળ્યા છે આપણને, એકદમ સરળ. પોતે જાતે સ્વયંસેવક બન્યા છે, ઓર્ડર નથી કર્યા. આખી સંસ્થા એમનું કયું કરે, સ્વામી જે ઓર્ડર કરે એ બધું થાય, પણ બાપાએ કોઈ દિવસ એક શબ્દ બોલ્યા નથી. પોતે સ્વયંસેવક. આપણો અમદાવાદનું મંદિર છે ને, એનો મૂર્તિ પ્રતિષ્ઠાનો જોરદાર ઉત્સવ હતો. ઉત્સવ પત્યો પછી બધા જમી કરીને ઘેર ગયા. પણ એ વખતે છે ને જમવામાં છે ને દિવ્યાત્મા આવી ડીશો નહોતી, સ્ટીલની ડીશો કે કાચની ડીશો કે એવું બધું જમવામાં નહોતું ભગત. અને તમે જ્યાં જન્મ લેવાના છે ને એ દેશમાં તો ડિસ્પોઝેબલની સિસ્ટમ છે, ખબર છે તમને? ખાઈને પછી ફેંકી દેવાનું, ધોવાનું નહીં, કશું જ નહીં. બોલો એ કેટલું સુખવાળો દેશ છે હે ભગત. ત્યાં તમારો જન્મ થવાનો છે, મુક્તરાજ. બોલો મજા આવશે ને?
પહેલાં આવું નહોતું બેટા. પહેલાં તો પતરાળામાં જમવાનું. પતરાળા એટલે ઝાડના પાંદડાઓને છે ને સીવી કાઢેલા હોય એ પાંદડામાં આપણે જમવાનું. પછી એ પાંદડાનું જે પતરાળું હોય એ ફેંકી દેવાનું. તે દિવસે પ્રતિષ્ઠા પતી ગઈ ને પછી એ પતરાળા ફેંકવાના હતા. તો એક લારીના અંદર બહુ જ બધા પતરાળા ભેગા થયેલા અને એક યુવક છે ને એ લારી ખેંચતા હતા અને ખેંચતા ખેંચતા જતા હતા અને થોડો ઢાળ ચડાવવાનો હતો અને પછી પતરાળા નાખવાના હતા ડસ્ટબિનમાં. તો યુવકથી ઢાળ ચડતો નહોતો અને પ્રમુખ સ્વામી મારા રાતે આ પ્રસંગ રાતનો 10:30-11 વાગ્યાનો છે. ભગત સ્વામી બાપા ત્યાંથી નીકળતા હતા. સ્વામીએ જોયું કે આનાથી લારી ખેંચાતી નથી. સ્વામી કે ચલો હું પણ લારીને ધક્કો મારું છું. બોલો, પ્રમુખ સ્વામી મહારાજ પેલા યુવકની જોડે લારીને ધક્કો મારવા માંડ્યા. ધક્કો મારતા મારતા ઢાળ ચડાયો, બધા પતરાળા ડસ્ટબિનમાં નાખ્યા, પછી સ્વામી ત્યાંથી ગયા. બોલો, આવા છે આપણા બાપા, કેટલા સરળ હે. પછી તમે જ્યારે પૃથ્વી ઉપર આવો ત્યારે આવા સરળ રહેવાનું, અભિમાન નહીં કરવાનું. તમારે બહુ મોટા બનવાનું છે, બહુ ધન સંપત્તિ કમાવાની છે, પણ સત્સંગ બી એટલો જ કરવાનો. અને સત્સંગમાં હંમેશા આપણે નિર્માની સરળ રહેવાનું. સંતોનો રાજીપો, હરિભક્તોનો રાજીપો આપણે લેવાનો બેટા. હા, આપણા ગુરુ આપણને આવું શીખવાડી ગયા છે. અરે એક વખત તો કલકત્તામાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી. મૂર્તિ પ્રતિષ્ઠા એટલે શું ખબર છે તમને ભગત? મૂર્તિ પ્રતિષ્ઠા એટલે નવું મંદિર બને ને એના અંદર ભગવાનની મૂર્તિને બેસાડવામાં આવે. પછી એમાં આવા એકાંતિક સત્પુરુષ હોય ને, બ્રહ્મ સ્વરૂપ સંત, એ એમાં પ્રતિષ્ઠા કરે. પ્રતિષ્ઠા એટલે એની આખી વિધિ હોય. એમાં ભગવાનનો વાસ થાય, ભગવાનના પ્રાણ પુરાય. પછી એ મૂર્તિ પથ્થરની ના રહે, સાક્ષાત ભગવાન થઈ જાય. એટલે તમારા સાનુસીમાં બી પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરીને મૂર્તિઓ બેસાડેલી છે. એટલે તમને મમ્મી પપ્પા લઈ જશે ને દર્શને, તેવી પ્રસાદીની મૂર્તિઓ છે તમારા ગામમાં પણ. તો કલકત્તામાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને પ્રમુખ સ્વામી મહારાજ પ્રતિષ્ઠા કરવાના હતા. અને એ સમયે બપોરે છે ને સ્વામી નીકળતા હતા તો રસોડામાં થઈને જવાનું હતું. તો રસોડામાં છે ને દેવચરણ સ્વામી છે ને પૂરીઓ વણતા હતા, પણ પૂરીઓ તળવાવાળું કોઈ હતું નહીં. બોલો, હવે થાય શું? પ્રમુખ સ્વામી મહારાજ તો બિઝી, પણ સ્વામી બાપા કે કોઈ તળનાર નથી તમારી જોડે? કે ના બાપા. સ્વામી કે લાવો હું તળું. તો બેસવા માટે ત્યાં આસન બી નહોતું, તો કેરોસીનનો ડબ્બો હતો, એના ઉપર બાપા બેઠા અને દેવચરણ સ્વામી પૂરીઓ પૂરીઓ વણીને આપે અને સ્વામી બાપા તાવડીમાં તેલ નાખેલું એમાં પૂરીઓ નાખીને તળતા જાય ને મૂકતા જાય. છે ને કેવા ગુરુ છે? ના મળે ક્યાંય આવા ગુરુ. બીજા કોઈનો ઓર્ડર કરે, ભાઈ જાઓ ત્યાં જઈને પૂરીઓ તળાવો દેવચરણ સ્વામીને. આ તો કેમ કરીને મને સેવા મળે, કેમ કરીને હું આ બધાને હેલ્પ કરું. મે આઈ હેલ્પ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ. બસ એક જ બાપાનું સૂત્ર. એક વખત નારાયણ પ્રસાદ સ્વામીને છે ને ક્યાંક જવાનું હતું. એ પોતે બહુ મોટા આર્ટિસ્ટ હતા. તો એમણે બધા પિક્ચરો છે ને ગેલેરીમાં મોકલાયેલા. પણ આપણે આ સંસ્થામાં કેવો નિયમ છે દિવ્યાત્મા, કે સંતો એકલા ના જઈ શકે, સંતોએ જોડમાં જવું પડે. અને એ વખતે એમની જોડમાં કોઈ સાધુ હતા નહીં. સ્વામી બાપા છે ને એમની મૂંઝવણ જાણી ગયા અને સ્વામી બાપા કે નારાયણ પ્રસાદજી કોઈ છે નહીં જોડમાં? કે ના, ચલો કે હું આવું. તો સ્વામી બાપા એમની જોડમાં ગોઠવાઈ ગયા. રિક્ષામાં બેસીને આર્ટ ગેલેરી ગયા. ત્યાં બધું કામ પતાવીને બાપા પાછા આવ્યા. બોલો, આવા સરળ ગુરુ ક્યાંય મળે આપણને જોવા? અરે એકવાર તો કેવું થયું ખબર છે? યોગીજી મહારાજના વખતનો પ્રસંગ છે ભગત. યોગીજી મહારાજે લીંબડીમાં હતા અને ત્યાંથી રાજકોટ જવાનું હતું.
હવે સંતોને વહેલા મોકલી દીધા, કારણ કે સંતો ત્યાં જઈને સાંઈ બાપા માટે રસોઈ ને બધું કરે, એટલે સંતોને ત્યાં વહેલા મોકલી દીધા. તો સંતો વળી વચ્ચે મૂળી મંદિરે દર્શન કરવા રોકાયા, તેમાં મોડું થઈ ગયું થોડું. રસ્તામાં ટ્રાફિક નડ્યો, વાહન બગડ્યું, એટલે સંતો ગભરાઈ ગયા કે યોગી બાપાને મોડું થશે જમવામાં અને શું થશે. અને જ્યારે એ લોકો રાજકોટ આવ્યા ત્યારે દ્રશ્ય જોયું તો કંઈક જુદું જ હતું. યોગીજી મહારાજ જમતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે બધી રસોઈ બનાવી દીધી હતી અને રસોઈ બનાવીને બાપા એમને ગરમ ગરમ રોટલી જમાડતા હતા. બોલો કેવું કહેવાય. યોગી બાપા રાજી થઈ ગયા. સ્વામી કે અમને તો આજે પ્રમુખ સ્વામી મહારાજે જમાડ્યા. બોલો કેટલા રાજીપો બાપાએ લઈ લીધો એમનું. આવી રીતે સ્વામી બાપાએ બધા પ્રકારની સેવા કરી છે અને એકદમ સરળ, જીવથી અતિશય શુદ્ધ, એકદમ પવિત્ર, એકદમ નિખાલસ. કોઈ દિવસ પોતાની આ નહીં કરવાની. ગમે તેટલી માથાકૂટો હોય, ગમે તેટલી આમ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હોય, બાપા એકદમ સરળ, શાંતિથી બધું જોવે, શાંતિથી નિર્ણય લે. આવા આપણા પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ ના બોલાય. એટલે તમે જ્યારે પણ આવશો ને બહાર, ત્યારે બાપાની મૂર્તિના દર્શન કરવા મળશે અને એ શાંતિ થઈ જશે. એવા જ આજે પ્રગટ સત્પુરુષ આપણા મહંત સ્વામી મહારાજ છે. એ જ પ્રમુખ સ્વામી જોઈ લો. એટલે તમે તો ભાઈ બહુ જ ભાગ્યશાળી છો. જન્મ થશે ને તરત જ આવા સત્પુરુષોના દર્શન, એમના આશીર્વાદ મળશે. બોલો દિવ્યાત્મા, મજા આવી ગઈ હો તારી જોડે. તમારી જોડે આ જલસા થઈ જાય છે. બિકોઝ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ, યુ આર માય લવ, યુ આર માય એવરીથિંગ. ચલો તો હવે બીજા વિષય સાથે આપણે 1-2 દિવસમાં મળીશું ને. ઓકે, લવ યુ બેટા. જય સ્વામિનારાયણ.